નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 8 ના ગણિત વિષયમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓ આ પ્રકરણના દરેક મુદ્દાની સમજ અને સ્વાધ્યાય 1.1 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। તો અહીંયા જોઈએ આપણે કે સમૃદ્ધતાનો ગુણધર્મ। જુઓ મિત્રો, સમય સંખ્યા ઉપરની ચારેય ક્રિયાઓ વિશે તમે શીખી જ ગયા છો। હવે અહીંયા આપણે આ બધા જે ગુણધર્મો છે તે સંખ્યા ઉપર કેવી રીતે કામ કરે છે તેના વિશે સમજ મેળવી લઈએ। તો સમૃદ્ધતાનો ગુણધર્મ, તો અહીંયા આ કોષ્ટક આપ્યું છે કે સમૃદ્ધતા એ દરેક સંખ્યાઓ માટે કેવી રીતે કામ કરે છે। તો પહેલા સમય સંખ્યાઓ છે, તો સમય સંખ્યાઓ એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો એનો જવાબ સમય સંખ્યા જ મળે છે, તો એ છે હા, બરાબર। એ જ રીતે બાદબાકીમાં પણ સમય સંખ્યાઓની બાદબાકી કરવાથી જવાબમાં આપણને સમય સંખ્યા જ મળે છે। અહીંયા સમૃદ્ધતાનો મતલબ જ એ થાય છે। એ જ રીતે ગુણાકાર, તો અહીંયા ખાલી જગ્યા આપી છે કે સમય સંખ્યાઓ, બે સમય સંખ્યાઓ તમે લો એટલે કે p ના છેદમાં q સ્વરૂપની સંખ્યાઓ, એનું સ્વરૂપ તો આપણે જાણીએ જ છીએ। તો એ p ના છેદમાં q સ્વરૂપની સંખ્યાઓનો ગુણાકાર, એવી બે સંખ્યાઓનો ગુણાકાર કરતા શું જવાબ આપણને સમય સંખ્યા જ મળશે? તો એનો જવાબ થાય છે હા, એનો જવાબ આપણને સમય સંખ્યા જ મળે છે। પરંતુ ભાગાકારમાં સમય સંખ્યાઓ એ સમૃદ્ધ નથી, એટલે કે કોઈ પણ બે સમય સંખ્યા લઈ અને તમે એની ભાગાકારની ક્રિયા કરો તો ત્યાં સામે જવાબમાં સમય સંખ્યા જ મળે એવું જરૂરી નથી, ક્યારેક ના પણ મળે, એટલે ભાગાકાર માટે એ સમૃદ્ધ નથી। એ પછી પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન, ઋણ અને શૂન્ય આ બધી સંખ્યાઓનો સમાવેશ એમાં થાય છે। તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે, બરાબર। એ જ રીતે બાદબાકીમાં પણ સામે જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે। તો ગુણાકારમાં શું થાય? તો હા, પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પણ પૂર્ણાંક સંખ્યા જ હોય છે। અને ભાગાકાર, તો જુઓ અહીંયા એ છે કે ભાગાકાર કરવાથી પૂર્ણાંક સંખ્યાઓમાં જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે એવું જરૂરી નથી, માટે અહીંયા ના લખી છે। એ જ રીતે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈએ તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવાથી પૂર્ણ સંખ્યા જ મળે છે, માટે અહીંયા જવાબ આવશે હા। અહીંયા પૂર્ણ સંખ્યાઓ એટલે શૂન્ય અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ તમે લઈ ઉદાહરણ લઈ અને પણ આ સમજ મેળવી શકો છો। ત્યારબાદ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી, એ પણ પૂર્ણ સંખ્યા મળે છે, તો કે જવાબ છે ના, એવું જરૂરી નથી કે ત્યાં પૂર્ણ સંખ્યા જ મળે, બરાબર। એ પણ તમે ઉદાહરણ લઈને કરી શકો છો। ત્યારબાદ ગુણાકાર, તો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય છે, માટે ત્યાં હા લખેલું છે। અને ત્યારબાદ ભાગાકાર માટે, તો પૂર્ણ સંખ્યાઓમાં બે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર એ પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી, માટે પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધ, ભાગાકાર માટે સમૃદ્ધ નથી, બરાબર। એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓમાં જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓમાં સરવાળા માટે તે સમૃદ્ધ છે, બરાબર। બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ મળે છે। ત્યારબાદ બાદબાકી માટે પ્રાકૃતિક સંખ્યાઓ સમૃદ્ધ નથી। અહીંયા હું એ બોલું એનો મતલબ એમ થાય છે કે બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી કરવાથી સામે પ્રાકૃતિક સંખ્યા જ મળે એવું જરૂરી નથી, માટે ત્યાં ના લખી છે। એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકાર માટે સમૃદ્ધ છે, કારણ કે બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ મળે છે। અને એ જ રીતે ભાગાકારમાં જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ નથી, કારણ કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો ભાગાકાર એ પ્રાકૃતિક સંખ્યા જ મળે એવું જરૂરી નથી। આ બધી જ ચર્ચા બાદ તમે ઉદાહરણ લઈને આ પ્રક્રિયાઓને ખૂબ જ સારી રીતે સમજી શકો છો। આ ક્રિયાઓ આપણે શીખ્યા છીએ, માટે અહીંયા આપણે આગળ જોઈએ તો આગળ છે ક્રમનો ગુણધર્મ। એ જ રીતે કોષ્ટકમાં આપણે કરીશું કે ક્રમના ગુણધર્મમાં શું થાય છે। તો જુઓ અહીંયા પહેલું આપ્યું છે સમય સંખ્યાઓ। તો સમય સંખ્યાઓ જે છે એ સરવાળા માટે એમાં ક્રમનો ગુણધર્મ કામ કરે છે, માટે ત્યાં હા લખ્યું છે કે બે સંખ્યાઓ સમય સંખ્યાઓ હોય એનો તમે કોઈ પણ ક્રમમાં સરવાળો કરો તો તમને જવાબ સરખો જ મળે છે। હવે બાદબાકી માટે શું થાય છે? તો કે બાદબાકી સમય સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મનું પાલન કરતી
નથી, બરાબર. એટલે કોઈ પણ બે સમય સંખ્યાઓની તમે બાદબાકી કરો તો જવાબ સરખો જ મળે, ક્રમ બદલીને તો એવું જરૂરી નથી. ત્યારબાદ ગુણાકાર. તો સમય સંખ્યાઓ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન કરે છે, માટે અહીંયા આવશે જવાબ હા, કે બે સમય સંખ્યાનો ગુણાકાર તમે કોઈ પણ ક્રમમાં કરો તો ગુણાકારનો જવાબ સરખો આવશે. હવે ભાગાકાર માટે સમય સંખ્યાઓમાં કેમ થાય છે, તો ત્યાં જવાબ આવશે ના, કારણ કે ક્રમના ગુણધર્મનું ત્યાં પાલન થતું નથી. આ પણ તમે સમય સંખ્યાઓ કોઈ પણ સમય સંખ્યા લઈ અને ઉદાહરણ વડે ખૂબ જ સારી રીતે સમજી શકો છો મિત્રો. હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, માટે અહીંયા જવાબ આવશે હા. તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ અને આ સમજી શકો છો. ત્યારબાદ બાદબાકી. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી એમાં ક્રમના નિયમનું પાલન થતું નથી, માટે અહીંયા ના લખ્યું છે. ક્રમ બદલવાથી એનો જવાબ બદલાઈ જાય છે, માટે ના આવશે. એ જ રીતે ગુણાકારમાં પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલીએ તો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવાથી જવાબ સરખો જ મળે છે, માટે અહીંયા હા આવશે. અને એ જ રીતે ભાગાકારમાં પૂર્ણાંક સંખ્યાઓ ક્રમના નિયમનું પાલન કરતી નથી, માટે અહીંયા જવાબ આવશે ના. મિત્રો આ યાદ રાખજો કે તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ અને આને ખૂબ જ સારી રીતે સમજી શકો છો. હવે છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે તરત જ આપણને યાદ આવવું જોઈએ કે કઈ કઈ પૂર્ણ સંખ્યાઓ છે. હવે એમાંથી તમે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરી અને એનો ક્રમ બદલીને જવાબ કરો તો તમને દેખાશે કે એ સરવાળામાં ક્રમના નિયમનું પાલન કરે છે. પૂર્ણ સંખ્યાઓની બાદબાકીમાં ક્રમનો નિયમ તો ના આવે છે જવાબ એનો, બરાબર, એમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકાર. તો બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવામાં આવે તો બંનેના જવાબ સરખા મળે છે, માટે ત્યાં હા છે. એ જ રીતે ભાગાકાર. તો પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ભાગાકાર કરો તો જવાબ એક સરખો મળતો નથી, માટે ત્યાં જવાબ આવશે ના. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓમાં સરવાળા વિશે શું બાબત છે, તો સરવાળો પ્રાકૃતિક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં કરો તો જવાબ આવશે સરખો, માટે અહીંયા આવશે હા. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી. તો કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી એનો ક્રમ બદલાવીને તમે કરો તો એમાં ક્રમના નિયમનું પાલન નથી થતું, માટે જવાબ આવશે ના. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર માટે પણ આપણે ક્રમના નિયમનું પાલન કોઈ પણ ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર કરશો તો તમને જવાબ સરખા મળશે, માટે અહીંયા આવશે હા. અને ભાગાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન પ્રાકૃતિક સંખ્યામાં થતું નથી, માટે જવાબ છે ના. તો આ ક્રમના ગુણધર્મની વિશે વાત થઈ. હવે આગળ જોઈએ તો અહીંયા છે જૂથનો ગુણધર્મ. તો જૂથના ગુણધર્મ માટે પણ અહીંયા આ કોષ્ટક આપણે ભરીએ એટલે એના ઉપરથી ખ્યાલ આવી જ જશે મિત્રો. અને તમે ઉદાહરણ લઈને આ બાબતને ખૂબ જ સારી રીતે પાકી કરી શકો છો, જેથી તમારે એને યાદ ન રાખવી પડે. સમય સંખ્યાઓમાં સરવાળો એ જૂથના નિયમનું પાલન કરે છે. એટલે કે ત્રણ સંખ્યાઓ હોય સમય સંખ્યાઓ ABC, તો એમાંથી AB નો તમે સરવાળો કરી અને એનો સરવાળો C સાથે કરો, અથવા તો A નો સરવાળો B વત્તા C સાથે કરો તો એમાં બંનેનો જવાબ સરખો આવે છે, માટે અહીંયા હા લખ્યું છે. એ જ બાદબાકીમાં ના. તો સમય સંખ્યાઓની બાદબાકી તમે એનું જૂથ અલગ અલગ ત્રણ સંખ્યાઓ લઈ અને એનું જૂથ બનાવીને આ ક્રિયા કરશો તો તમે જોઈ શકશો કે એમાં જવાબ સરખા આવતા નથી, માટે અહીંયા ના આવશે. ત્યારબાદ ગુણાકાર. તો સમય સંખ્યાઓમાં જૂથ પાડી અને ગુણાકાર કરતા જવાબ સરખા મળે છે, માટે એનો જવાબ થશે હા. અને ભાગાકારમાં એ જૂથના નિયમનું પાલન થતું નથી સમય સંખ્યાઓમાં, માટે અહીંયા લખ્યું છે ના. આ બાબતો ખાસ સમજવા જેવી છે મિત્રો, અને ઉદાહરણ વડે આને તમે નક્કી કરી પણ શકો છો. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા માટે જૂથનો નિયમ. તો પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એમાં જૂથ પાડીને કરીએ તો એ હા થાય છે, માટે અહીંયા હા લખ્યું છે. એટલે કે A વત્તા B વત્તા C. તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ ત્રણ લઈ અને A વત્તા B અને એનો સરવાળો C સાથે, અથવા તો A નો સરવાળો B વત્તા C સાથે કરો તો એના બંનેના જવાબ સરખા મળે છે. એ જ રીતે બાદબાકીમાં આ વસ્તુ થતી નથી, માટે અહીંયા જવાબ આવશે ના. હવે ગુણાકાર. તો ગુણાકારની ક્રિયા હોય A ગુણ્યા B ગુણ્યા C, તેમાં A નો B સાથે ગુણાકાર અને પછી એ બંનેનો એ જે જવાબ મળે એનો C સાથે ગુણાકાર, અથવા તો A નો B ગુણ્યા C સાથે ગુણાકાર, તો આ બંને સરખા મળે છે, માટે અહીંયા લખ્યું છે હા. એ
એ જ રીતે ભાગાકારમાં પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એ પણ તમે ઉદાહરણ વડે સમજી શકો છો મિત્રો. તેનો જવાબ આવશે ના. હવે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળો, તો પૂર્ણ સંખ્યાઓનો સરવાળાનો જૂથ પાડી અને તમે કરશો તો એ બંનેના જવાબ સરખા મળે છે, માટે અહીંયા હા લખ્યું છે. પૂર્ણ સંખ્યાઓની બાદબાકીમાં જૂથ બનાવીને કરતા એ જવાબ આપણને સરખા મળતા નથી, માટે અહીંયા આવશે ના. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે, તો પૂર્ણ સંખ્યાનો ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે, માટે અહીંયા હા. અને ભાગાકારમાં આ જૂથના નિયમનું પાલન થતું નથી, માટે અહીંયા ના થશે. મિત્રો આ ક્રિયાઓ આપણે અગાઉ શીખી ગયા છે, એટલે તમે ઉદાહરણ લઈ અને આને સમજી શકો છો. હવે પ્રાકૃતિક સંખ્યાઓ માટે જૂથના નિયમનું પાલન સરવાળામાં થશે, તો કે હા. એમાં કોઈ પણ જૂથ બનાવી અને તમે સરવાળો કરશો ત્રણ સંખ્યાઓ માટે, તો એના બંનેના જવાબ સરખા મળે છે. બાદબાકીમાં પ્રાકૃતિક સંખ્યાઓમાં એ ના લખ્યું છે, એટલે કે ત્યાં જૂથ બનાવી અને જવાબ કરતા એ સરખા મળતા નથી. અને એ જ રીતે ગુણાકારમાં પ્રાકૃતિક સંખ્યાઓનું જૂથ બનાવી તો ત્યાં આપણે હા જવાબ લખ્યો છે. તો અને આગળ ભાગાકારમાં આ ક્રિયા થતી નથી, માટે ત્યાં જવાબ આવશે ના. બરાબર. તો હવે આગળ જોઈએ. આગળ છે કે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો મિત્રો સમય સંખ્યાઓમાં ગુણાકારનું સરવાળા પર વિભાજન અને બાદબાકી પર વિભાજન એ શક્ય છે, માટે અહીંયા કોઈ પણ સમય સંખ્યા a b અને c માટે a ગુણ્યા b વત્તા c બરાબર ab વત્તા ac થાય છે, અને a ગુણ્યા b ઓછા c બરાબર ab ઓછા ac થાય છે. બરાબર. અહીંયા ગુણાકારનું સરવાળા અને બાદબાકી બંને પર વિભાજન શક્ય છે. બરાબર. હવે આગળ જોઈએ તો અહીંયા છે ઉદાહરણ. તો હવે આ બાબતો શીખ્યા પછી આપણે જે ક્રિયાઓ શીખ્યા છીએ અને અહીંયા ગુણધર્મનો ઉપયોગ કેવી રીતે થાય તે પણ આપણે એ ઉદાહરણ વડે જાણી લઈએ, જેથી આપણને આ બધી જ બાબતો ખૂબ જ સારી રીતે સમજાય. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે 3/7 વત્તા -6/11 વત્તા -8/21 વત્તા 5/22 ની કિંમત શોધો. બરાબર. તો હવે અહીંયા જોઈએ આપણે એને કેવી રીતે ગણીએ તે. તો તમે જોશો કે 3/7 આપણને જે આપ્યું છે તે આપણે લખી લઈએ. તો જુઓ અહીંયા 3/7 વત્તા જે રકમ છે એ જ આપણે લખવાની છે -6/11 બરાબર વત્તા -8/21 અને વત્તા 5/22. આ રીતની આપણને રકમ આપેલી છે. તો હવે આના માટે આપણે શું કરીશું? તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે પહેલા 7, 11, 21 અને 22 નો લસા લેવો પડે. તો એ લસા જે આપણે લઈએ તો 462 જેવો લસા થાય છે, માટે અહીંયા દરેકના છેદમાં આપણે 462 લખતા જઈએ. બરાબર. અને અહીંયા 3 ને ગુણાકાર 462 નીચે 7 વડે લાવવા માટે ત્યાં જે ગુણાકાર કરવો પડે, તો એના માટે અહીંયા ઉપર જવાબ થશે 198. બરાબર. વત્તા અહીંયા જે છે ત્યાંની જે 462 તમે 11 સાથે બાકીની સંખ્યાનો ગુણાકાર કરશો અને એટલો જ ગુણાકાર ઉપર 6 સાથે કરતા આપણને જવાબ મળે છે -252. આ બધી ક્રિયાઓ શીખ્યા છીએ, માટે આપણે એ લસા લેવો અને એ બધી પ્રક્રિયામાંથી થોડો સમય એમાં આપતા નથી. તો અહીંયા પણ એ જ રીતે 462 અને ઉપર થશે -176 176. બરાબર. અને વત્તા અહીંયા પણ 462 અને ઉપર થઈ જશે 105. બરાબર. આ રીતે થાય છે. અહીંયા આપણે લખી લઈશું કે ભાઈ 7 અહીંયા જે કર્યું એ ક્રિયાને બતાવવી પડે, માટે 7, 11, 21 અને 22 નો લસા લેતા
બરાબર, આ રીતે. હવે બસ આપણે જે અગાઉના ધોરણમાં શીખ્યા છીએ એ જ વસ્તુ કરવાની છે. છેદ સરખો થતા છેદને આપણે એક વખત લખીએ છીએ અને ઉપર જે પ્રક્રિયા કરવાની થાય છે 198 વત્તા ઓછા ઓછા થઈ જાય એટલે અહીંયા ડાયરેક્ટ ઓછા જ લખીએ આપણે. વત્તા ઓછા ઓછા એટલે અહીંયા 176, બરાબર, અને અહીંયા આવશે વત્તા 105. તો આ પ્રક્રિયાનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે ઓછા 125 ના છેદમાં 462. બરાબર, આ આપણો જવાબ થાય છે. બરાબર, હવે આ જ પ્રક્રિયા, આ જ ઉદાહરણ જો એક આ રીતે પણ આપણે ગણી શકીએ જે આપણે અગાઉના ધોરણમાં શીખ્યા છીએ, અને અહીંયા જે બાબત શીખ્યા છીએ એના ઉપરથી પણ આપણે બીજી રીતે આ દાખલો ગણી જોઈએ. તો એમાં થશે, જોઈએ આપણે, જુઓ કે જે રકમ આપી છે, હવે એ રકમમાંથી આપણે અલગ અલગ જૂથ બનાવીએ અથવા તો ક્રમ લઈ, પહેલા ક્રમ અને પછી જૂથ, એ બંને વસ્તુ એક સાથે જ કરતા. જુઓ 3/7, બરાબર, અને વત્તા અહીંયા જે 8/21, કારણ કે 7 અને 21 નો સંબંધ થાય છે, એનો લસા આપણને લેવામાં સરળતા રહે માટે આપણે એક આ જૂથ બનાવીએ. બરાબર, ક્રમ બદલી લીધો છે અને આ રકમનું એક જૂથ બનાવી દઈએ, અને વત્તા જે બાકીની બે વસ્તુઓ છે. બરાબર, અહીંયા આપણે -6/11 અને વત્તા 5/22 આ બે સંખ્યાનું જૂથ બનાવીએ. કારણ કે 11 અને 22 એ બંને રિલેવન્ટ છે એટલે એમનો લસા લેવામાં આપણને સરળતા રહે. અહીંયા આપણે શું કર્યું તો ક્રમ અને અહીંયા આપણે લખીશું ક્રમ અને જૂથ ના ગુણધર્મનો ઉપયોગ કરતા. બરાબર, આ રીતે આપણને અહીંયા ક્રમ અને જૂથના નિયમનો ઉપયોગ કરતા આ વસ્તુ થઈ જાય છે. ત્યારબાદ આપણે શું કરીશું તો અહીંયા બરાબર કરી અને 7 અને 21 નો લસા એ આપણે લઈએ તો આપણે જાણીએ છીએ કે એનો 21 લસા થાય છે, અને 7 3 21 એટલે ઉપર પર 3 વડે ગુણતા 3 3 9 થાય, અને અહીંયા આવશે વત્તા 21 તો છે જ એટલે -8. આ રીતે આ અહીંયા જૂથ આપણે છૂટું નહીં કરીએ હજુ, બરાબર, અને એ જ રીતે વત્તા અહીંયા આ કૌંસમાં શું ક્રિયા થશે તો 11 અને 22 નો લસા એ 22 થાય છે. બરાબર, અને 11 દુ 22 એટલે -2 વડે 2 વડે ગુણતા -6 દુ 12 થશે, અહીંયા 12 અને વત્તા 5 આ રીતે થશે. બરાબર, હવે અહીંયા આપણે એ પણ લખીશું. જે ક્રિયા કરીએ છીએ મિત્રો લખવાની ખાસ એ ધ્યાન રાખવાનું છે કે 7 અને 21 નો લસા લેતા અને 11 અને 22 નો લસા લેતા. બરાબર, પરીક્ષામાં પણ તમારે આ જ રીતે આ બધી જ બાબતોની ચોખવટ કરતા જવું મિત્રો. હવે આપણે સીધી જે સિમ્પલ વાત આવે છે કે 9 વત્તા ઓછા એટલે -8 થઈ જશે. 9 - 8 એટલે 1/21 વત્તા અહીંયા થશે -12 વત્તા 5 એટલે એ થશે -7/22. બરાબર, અહીંયા આ જવાબ મળે છે. હવે અહીંયા કૌંસ ખોલી દેતા 1/21 ઓછા 7/22 આ રીતે થઈ જશે. તો 21 અને 22 નો લસા એ પણ 462 થાય છે, તો અહીંયા લખીશું 462 અને ઉપર અહીંયા થશે 22, 21 નો 22 સાથે ગુણાકાર થાય એટલે 22 × 22 અને ઓછા 147 અહીંયા જવાબ મળે છે 7 સાથે ગુણાકાર કરતા 21 નો. બરાબર, હવે આ બાદબાકી કરતા આપણને જવાબ મળશે
147 માંથી 22 બાદ કરીએ એટલે 125 ઓછા 125 ના છેદમાં 462 જુઓ, બરાબર. આ આપણે સરળતાથી જવાબ કઈ બાજુ મેળવી શક્યા? જો અહીંયા ગણતરી થોડી લાંબી થઈ જાય અને મોટી સંખ્યાઓ આવે છે, માટે આના કરતા આ જે ગણતરી છે એ આપણને વધારે સહેલી પડે છે, જે ક્રમના અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરી તે. હવે આગળ જોઈએ તો બીજું એક ઉદાહરણ છે કે કિંમત શોધો, બરાબર. હવે અહીંયા આપણે એ જ રીતે જોઈશું કે ઓછા 4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 અને ગુણ્યા ઓછા 14/9. તો આ વસ્તુની કિંમત આપણે શોધવાની છે. ચાલો જોઈએ કેવી રીતે કરીશું તે. અહીંયા પ્રક્રિયા ગુણાકારની જ છે, બરાબર મિત્રો. તો એ ખાસ યાદ રાખીશું કે અહીંયા ગુણાકાર થાય છે. હવે જોતા ઓછા 4/5 ઓછા 4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 અને ગુણ્યા ઓછા 14/9, બરાબર. આ 4 વસ્તુનો આપણે ગુણાકાર કરવાનો છે, બરાબર. તો સિમ્પલ એક વસ્તુ આપણે સિમ્પલ કરી શકીએ, જે આપણે ક્રમના નિયમનો ઉપયોગ કરીએ, જૂથના નિયમનો ઉપયોગ કરીએ. તો અહીંયા જુઓ, બે વસ્તુનું જૂથ બનાવી દઈએ, એક આ અને બીજું એક આ, બરાબર. તો એ રીતે આપણે કરીએ તો જુઓ, અહીંયા થશે પહેલા કૌંસમાં જે ઓછા ચિહ્ન છે ઓછા 4 ગુણ્યા 3 એના છેદમાં 5 ગુણ્યા 7, બરાબર. આ રીતે અને ગુણ્યા બીજા કૌંસમાં આપણે આ જે લખીશું 15 ગુણ્યા ઓછા 14 અને છેદમાં 16 ગુણ્યા 9, બરાબર. આ રીતે સિમ્પલ જૂથ બનાવી અને આપણે ગુણાકાર કરીએ તો 4 તરી 12 એટલે ઓછા 12/7 × 35, બરાબર. આ પહેલો કૌંસ અને ગુણ્યા અહીંયા થશે 15 ગુણ્યા 14, બરાબર. અથવા તો અહીંયા છેદ ઉડાડતા, ચાલો છેદ ઉડાડીને જ કરીએ, તમને વધારે ખ્યાલ આવે. તો જોઈએ, જુઓ, તો અહીંયા થશે 3 5 15 થાય છે અને 3 3 9 થાય, બરાબર. અને અહીંયા થશે 7 2 14, બરાબર, અને 2 8 16. ઓકે, આ રીતે છેદ ઉડાડતા આપણને જવાબ 7 5 35 અને એટલે કે ઓછા 35 ના છેદમાં 8 તરીના 24. આ આપણને જવાબ મળે છે. હવે સાદી ક્રિયા કરતા અહીંયાથી 35 અને 35 ગુણાકારમાં છે એ દૂર થશે, એટલે અહીંયા ઓછા 1 જવાબ વધશે, બરાબર. 35 × 35 એ રીતે. તો અહીંયા એ જોતા શું થઈ જશે? ઓછા 12 ના છેદમાં 24 આપણી પાસે વધે છે. ઓછા 12 ના છેદમાં 24 એટલે 12 2 24 થાય. એના બરાબર જવાબ થશે ઓછા 1 ના છેદમાં 2. આ આપણા સાદુરૂપનો જવાબ છે. જુઓ, અહીંયા છેદ ઉડાડવા, આ બધી પ્રક્રિયા કરવી, આ એક રીત થઈ. હવે આપણે જોઈએ કે ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો કેવી રીતે સરળ બનાવી શકાય છે. તો બીજી રીત માટે આપણે ફરીવાર અહીંયા રકમ લખીશું. ચાલો જોઈએ. તો ઓછા 4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 અને ગુણ્યા ઓછા 14/9. ઓકે, આ રીતે છે. હવે જુઓ કેવી રીતે કરીશું આ પ્રક્રિયાઓ. તો જે આમ લાગુ પડતી બાબતો હોય એને આપણે ભેગી કરીએ. તો જુઓ, અહીંયા 4 ચોકે 16 ગુણાકારમાં આ રીતે સીધા છેદ ઉડી શકે છે, એટલે આ બંને વસ્તુ 5 તરી 15 એ પણ દેખાય છે, માટે એ બંનેનું એક જૂથ બનાવીએ. તો જુઓ, ક્રમ બદલીએ અને જૂથ બનાવીએ, બંને ક્રિયા સાથે થશે મિત્રો. 4/5 ગુણ્યા
જે 15/16 છે આ બંને આપણે એક જૂથ બનાવીએ. ક્રમ પણ બદલ્યો છે અને સાથોસાથ આપણે જૂથ પણ બનાવીએ છીએ. અને અહીંયા જોશો તો 3 તરી 9 અને 7 2 14 એ રીતે પણ છેદ દૂર થતા લાગે છે. માટે બીજું જૂથ થશે 3/7 ગુણ્યા અહીંયા જે -14/9 આ રીતે થશે. બરાબર. અહીંયા આપણે લખીશું જે છે તે એ બાબત લખીએ કે ભાઈ ક્રમ ના અને જૂથના ગુણધર્મનો બરાબર ઉપયોગ કરતા આ વસ્તુ આપણને મળી છે એટલે આપણે અહીંયા લખ્યું છે. હવે જુઓ સિમ્પલી તમારે છેદ જ ઉડાડવાના છે. ચોકે ચોકે 16 થશે એટલે અહીંયા 4 5 3 15 થશે એટલે અહીંયા ઉપર 3. એ જ રીતે અહીંયા 3 તરી 9 થશે અને 7 2 14 થશે. બસ હવે આપણને ખૂબ જ સરળતાથી જવાબ મળશે. જુઓ ઉપર રહે છે -3/4 બરાબર અને આગળ થઈ જાય છે જુઓ અહીંયા -3/4 અને ગુણ્યા અહીંયા રહેશે -2/3 વળી પાછા અહીંયાથી 3 1 3 એમ દૂર થતા 3 3 દૂર થશે અને જવાબ આપણને મળે છે 1/2 બરાબર 1/2. અહીંયા આપણે જોઈએ તો જુઓ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જતા હતા મિત્રો. અહીંયા એક ભૂલ થઈ છે. માઇનસ માઇનસ પ્લસ થતા હતા એ આપણા ધ્યાન બહાર ગયું. સુધારી લઈએ ચલો. તો એ પ્લસ જ જવાબ મળે છે બરાબર. અહીંયા માઇનસ ની પણ પ્લસ થાય છે. સોરી ફોર ધીટ. અને આ રીતે બંને જવાબ 1/2 મળે છે. પણ સરળતાથી જે જવાબ મળ્યો છે તે આ છે. જ્યાં ક્રમ અને જૂથનો ગુણધર્મનો ઉપયોગ કર્યો એ જવાબ આપણને સરળતાથી મળ્યો છે બરાબર. હવે આગળ એક બીજું ઉદાહરણ જોઈએ. તો અહીંયા ઉદાહરણ 3 છે. કિંમત શોધો 2/5 ગુણ્યા -3/7 ગુણ્યા ઓછા 1/14 ઓછા 3/7 અને ગુણ્યા 3/5 બરાબર. તો આ કિંમત પણ આપણે અહીંયા નિયમોનો ઉપયોગ કરી અને ખૂબ જ સરળતાથી મિત્રો શોધી શકીએ છીએ. તો ચાલો જોઈએ કેવી રીતે એ કિંમત શોધીશું તે. તો પહેલા આપણે રકમ જે લખેલી છે એની ઉપરથી અહીંયા થશે પહેલા ક્રમ બદલીશું બરાબર. તો એ થશે 2/5 જેને લાગુ પડતું છે ત્યાં આપણે લખીશું ગુણ્યા -3/7. હવે જુઓ -3/7 એની સાથે 3/7 સંખ્યા મેળ ખાશે એટલે ક્રમ બદલીએ. હવે એક બાબત ખાસ યાદ રાખવી મિત્રો, ક્રમ જ્યારે બદલો ત્યારે નિશાની એની સાથે જ જાય છે. આ બાબત તમે ખાસ યાદ રાખજો. નિશાનીને પણ સાથે લેવાની છે. ત્યાં નિશાની મૂકી અને ક્રમ બદલવાનો નથી. પછી હવે ગુણ્યા આપણી જે બાબત છે તે કે 3/7 ઓકે. અહીંયા -3/7 ગુણ્યા અહીંયા થશે 3/5. હવે 5 વાળી બાબતને લઈ લઈએ અને ઓછા 1/14 આ રીતે. અહીંયા આપણે કઈ વસ્તુનો ઉપયોગ કર્યો તો ક્રમ ઉલટ સુલટ કર્યો છે એટલે ક્રમનો ગુણધર્મ બરાબર. આટલું આપણે લખીશું. ત્યારબાદ થશે તો અહીંયા ક્રમ બદલી અને જોઈએ 2/5 ગુણ્યા -3/7 બરાબર. અને અહીંયા પણ -3/7 કરવા માટે +12 લઈએ તો અહીંયા -3/7 બાકી રહે બરાબર. સમજાય છે ને મિત્રો. અને ગુણ્યા 3/5 અને -1/14 અહીંયા રહેશે.
હવે જુઓ આ જે બાબત છે અહીંયા તમને દેખાય છે કે -3/7 એ કોમન વસ્તુ છે, બરાબર, એટલે માટે એ બંનેમાંથી બહાર નીકળશે, માટે અહીંયા આપણે લખી શકીએ -3/7 અને કૌંસમાં શું રહેશે તો ગુણાકારનું સરવાળા પર વિભાજન ને એ વસ્તુ જે આપણે યાદ કરી હતી એ જ છે અહીંયા મિત્રો 2/5 વત્તા 3/5 આ રીતે રહેશે અને -1/14 આમ થશે, બરાબર. હવે અહીંયા થશે -3/7 ગુણ્યા 2/5 અને વત્તા 3/5 એટલે 5 સરખા જ છે, ઉપર પણ 5 થશે, 5 × 5 માટે અહીંયા જવાબ થશે 1, બરાબર, અને -1/14, બરાબર. તો અહીંયા આપણા માટે થશે -3/7 -1/14. હવે આ બંને 7 અને 14 નો લસા આપણે જાણીએ છીએ કે 14 થાય, માટે છેદમાં 14 ઉપર થશે -6 -1, બરાબર. તો એ કરતા ઓછા વત્તા એટલે કરવાનો સરવાળો -7/14. હવે અહીંયાથી છેદ દૂર કરતા 7 2 14 થાય, માટે જવાબ થશે આપણો -1/2. નિશાનીઓનું ખાસ મિત્રો ધ્યાન રાખવું, નહીતર હમણાં આપણે થયું હતું એવી ભૂલની શક્યતા રહે છે, પણ એવી ક્યારેક થાય. નિશાનીઓનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. તો આ રીતે આપણે 3 ઉદાહરણ જોયા. તો હવે આગળ વધતા જોઈએ મિત્રો, હવે થાય છે સ્વાધ્યાય 1.1. તો અહીંયા 1.1 નો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. ચાલો જોઈએ. પહેલો દાખલો છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. તો પહેલી બાબત તો અહીંયા તમને દેખાય છે કે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, એટલે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ છે. અને બીજી વાત કે ક્રમનો ઉલટસુલટ કરી અને ક્રમનો ગુણધર્મનો પણ અહીંયા ઉપયોગ કરેલો છે. તો અહીંયા આપણે લખીશું કે બંનેમાં તટસ્થ સંખ્યાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. એ જ રીતે બીજો દાખલો છે કે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો અહીંયા દેખીતી રીતે છે કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે, માટે જવાબ આવશે ક્રમનો ગુણધર્મ. ત્રીજો દાખલો છે એમાં -19/29 ગુણ્યા -29/19, બરાબર. તો અહીંયા વ્યસ્ત સંખ્યા જુઓ તમે -19/29 એની વ્યસ્ત સંખ્યા સામે લખી છે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ગુણાકારમાં વ્યસ્ત સંખ્યાનો ઉપયોગ કરવાથી એનો ગુણાકારનો જવાબ આપણને 1 મળે છે. તો અહીંયા એક ગુણધર્મ થશે વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ, બરાબર. તો આ રીતે આપણે ગુણધર્મો કેવી રીતે ઉપયોગ થાય છે તે શીખ્યા. હવે પ્રશ્ન 2 જોઈએ. તો એમાં છે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 અને ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. તો જુઓ a નો ગુણાકાર b ગુણ્યા c સાથે અથવા તો a ગુણ્યા b એનો ગુણાકાર c સાથે. તો એ શેના માટે આવે? યસ, વેરી ગુડ. એમાં થશે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરેલો છે અથવા તો કરી શકાય. અહીંયા પ્રશ્ન 3 છે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. તો શું હોય મિત્રો? વેરી ગુડ, એ હંમેશા સમય સંખ્યા જ હોય છે. તો આમ આપણે સ્વાધ્યાય 1.1 ના તમામ પ્રશ્નોના વ્યવસ્થિત ઉકેલ મેળવ્યા છે અને દરેક મુદ્દાની સમજ સ્પષ્ટ કરી છે. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર મિત્રો.